કેમ છો મિત્રો? આજે આપણે બનાવીશું રેગણાનું ભરથું। તો આપણે રેગણા શેકાઈ ગયા છે પાઠામાં, અને બાજુમાં ડુંગળી તૈયાર કરી દીધી છે, અને લીલું લસણ પણ તૈયાર છે। આ સૂકું લસણ હવે થોડી વારમાં આને ફોલીને કમ્પ્લીટ અમે તૈયાર કરી દઈશું, પછી તમને બતાડું। જો આપણે હવે લઈ લીધું છે તેલ, એને થોડું તપવા દઈશું। આપણે બધું તૈયાર કરી દીધું છે। જો રીંગણું શેકી દીધું, ટમાટા શેકી દીધા, પછી લસણ સૂકું શેકી દીધું, પછી મરચા, આ ડુંગળી છે અને આ લીલું લસણ બધું આપણે તૈયાર કરી દીધું છે। હવે આપણે તેલ મૂકી દીધું છે, તો આપણે હવે જીરું નાખી દીધું છે, અને હવે નાખશું હિંગ નાખી, મેથી નાખી દીધી। તો હવે આપણે લાગશું લીલું લસણ નાખી દીધું છે, અને થોડું ચડવા દઈશું। હવે આપણે મરચા અને સૂકું લસણ નાખીશું, લીલી ડુંગળી નાખીશું, હવે આપણે આદુ નાખીશું થોડું છીણીને। તો હવે આપણે શેકેલા ટમાટા નાખીશું, ટમાટા નાખી દીધા, અને થોડું મિક્સ કરી દઈશું। જોઈ શકો છો તમે, થોડું ચડવા દેવાના છે, પછી જ રીંગણા નાખવાના છે આપણે શેકેલા। હવે આપણે નાખીશું હળદર થોડી, અને મરચું નાખીશું, થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે, હવે આપણે રીંગણું થોડું ભાજી નાખીશું। હવે આપણે રીંગણું નાખી દઈશું અંદર શેકેલું, સરસ હલાવી દઈશું। આપણું રીંગણનું ભરથું તૈયાર। થોડું તળવા દઈએ, થોડો ગરમ મસાલો નાખી દઈએ, પછી લીલા ધાણા છેલ્લે, આપણે હવે તોણા નાખી દઈએ, અને આપણે થઈ ગયું ભરથું તૈયાર। વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો।